આજ સંતો બરાબરના વર્યા છે. હા, એ તો ગુરુ મહારાજ કયો સંતો કયો બધા એક રૂપમાં બતાવ્યા છે. આપણે બધા પછી નોખા નોખા કીધા કરીએ. જો આમ આપણે પહેલાથી જો ગણીએ ને તો આ બધા રૂપ કોના છે? હાલો પેલા નક્કી કરો. એક જ છે, પણ એક છે એટલે શિવ સ્વરૂપ છે બધા. આ તો જીવ સ્વરૂપ હતા અને આપણે ગુરુ શરણે ગયા એટલે આપણે બધાને શિવ સ્વરૂપ બનાવી દીધા છે. હવે આ વસ્તુ પછી આપણને યાદ નથી, ભૂલાઈ જાય છે. વાંધો ક્યાં આવ્યો છે? હવે ઘણી આપણે વાત થઈ અને નિરાકાર વિશે જ વાત જાય તો આપણે હાલી છે. તો ગુરુ મહારાજે આપણને નિરાકારની વાત સાકારમાં ઉતારવી એ સત્તા આપી છે. કોને આપી છે? પોતાને આપી છે. જો આ સત્તા આપણે અંદર જો હશે તો ખરેખર આ વાત આપણે અંદર ઉતરશે. કારણ કે જે ગુરુ મહારાજે આપણને વચનને બંધાણા છે અને આપણને જે શાન કરીએ છે, જો શાનમાં આપણે ભાન થઈ જાય તો આમાં ક્યાં કાંઈ કરવા પણ રહે એવું છે. આ કરવા પણ કાંઈ મારે ન રહ્યું. 14 ભુવન મારા નામે લખાયા. આ તો 14 ભુવન આપણા નામે લખાવી દીધા છે. પણ આપણે કારણ કે હજી સમજણ આપણામાં ધીમે ધીમે આવે એટલે આપણે બધું કરવા પણ રહેશે ખરેખર. નકર આપણને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન ઉપર જો આપણી સુરતા રહી જાય તો ખરેખર આ તરત જ્ઞાન થઈ જાય એવું છે. આમાં કઈ વાર લાગે એવું નથી. પણ થાય છે કેવું કે આ ત્રિગુણાત્મક માયા એમાં 3 ગુણમાં આ જીવ રમ્યા કરે છે. અને આ જે જ્ઞાન આપણને મળ્યું છે એ નિરાકારનું જ્ઞાન છે. આ 3 ગુણની પર જવું પડે ત્યારે આ પદની પ્રાપ્તિ થાય અને આ પદ ઓળખાય. કારણ કે આપણે નામનો મહિમા આપણને મળ્યો છે. તો સંતોએ 4 નામ બતાવ્યા છે: મૂળ નામ, નિજ નામ, સતનામ અને કેવલ નામ. હવે આપણે જે કઈ અત્યારે વ્યવહાર કરીએ છીએ એ મૂળ નામમાં કરીએ છીએ. અને આપણને જે જ્ઞાન બતાવ્યું છે એ નિજ નામનું જ્ઞાન બતાવ્યું છે. નિજ એટલે પોતે, અને નિજ એટલે આત્મા, અને નિજ એટલે તમે પોતે જે ગણો એની અંદર આવે. પછી સતનામ છે. સતનામ કોનું છે? ગુણનું નામ છે. આપણે અત્યારે જે સંતોની ગુણગાન ગાઈએ છીએ એ સતને પામી ગયા છે. સતનામને જે જાણી ગયા છે એના આપણે અત્યારે ગુણગાન ગાઈએ છીએ. અને કેવલ નામ ચોખ્ખું નામ છે કે જે કોઈ જે આવતું પણ નથી અને જાતું પણ નથી. આવું જે પદ છે એને કેવલ કીધું છે. તો ખરેખર આમાં કોઈ આવતું નથી અને કોઈ જાતું નથી. આવું આપણને જ્ઞાન ગુરુ મહારાજે બતાવ્યું છે. છતાં પણ આપણને એમ થાય છે કે આપણે જઈએ છીએ ને આપણે આવીએ છીએ. આપણે જઈએ એવા છીએ? આપણે ક્યાંય ગયા થા? આપણે આવ્યા છીએ? આપણે ક્યાંય ગયા નથી અને આપણે ક્યાંય આવવાના નથી. સહી જ છે. એટલે સંતોએ જે વાત કરી છે એ વાત આપણે જેમ જેમ જીવનમાં ઉતારવી પડે અને આ બધી વસ્તુ સમજણમાં લેવી પડે. અને જો સમજણમાં આવી જાય તો સમજણ છે એને જ જ્ઞાન કીધું છે. જ્ઞાન કોઈ બીજી વાત છે, બીજી વસ્તુનું જ્ઞાન છે નહીં. મૂળ જ્ઞાન જેને
આપણે સ્વામિનારાયણ ભગવાનને 500 પરમહંસ ગઢડામાં કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની સભા હતી અને 500 પરમહંસ એટલે સંતો બધા બેઠા હતા અને સંતોએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ? તમારા સંયમ તમારા મોઢે અમારા વાત સાંભળવી છે, આવું સ્વામિનારાયણ ભગવાનને કીધું હતું. ત્યારે ભગવાને એમ કીધું હતું કે જે પોતાને જાણે છે એ જ્ઞાની છે, બાકી આખા જગતને જો જાણતો હોય અને પોતાને જે ન જાણે એ અજ્ઞાની છે. આવી વાત સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. તો આપણને પણ આ વાત નિરાંત મહારાજે કરી છે. એટલે કીધું છે કે અનુભવીયાનો ઉપદેશ સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ આચમ ઓળખાશે. તા તો આપણને આવા અનુભવી ગુરુ મહારાજ લઈ ગયા છે અને વસ્તુ જેમ સેમ આપણને પ્રાપ્ત કરાવી દીધી છે. હવે આને પ્રગટ કરવી એ આપણા પોતાના હાથની વાત છે. આપણને કોઈ હાથ મૂકી માથે મૂકે પ્રગટ થાય એવું નથી. કારણ કે જેમ સેમ વસ્તુ આપણને સમજાવી દીધી છે